આપણે મિક્સે દાળ લીધી છે બધી ને 2 કલાક આપણે પલાળી દીધી છે એને. ડુંગળી લીધી છે એ આપણે નાખી દેવાનું. એક ટમેટું લીધું છે એ નાખી દેવાનું. થોડુંક મીઠું નાખવાનું છે, થોડીક હળદર નાખવાની છે, 2 લસણની કળી નાખવાની છે, 2 ચમચી તેલ નાખી દઈએ, જોતા પૂરતું પાણી નાખી દઈએ. હવે આપણે એને બાફી લઈએ ઢાંકીને અસલથી. 2 મરચાં લીધા છે આપણે હુકલ, લસણની કળી લીધી છે, 2 આદુના ટુકડા લીધા છે, આખા ધાણા લીધા છે, થોડુંક મીઠું નાખવાનું છે, 2 ચમચી દહીં નાખવાનું છે. હવે એને પીસી લઈએ. પીસી લીધું છે આપણે, જુઓ તમે આ રીતે પીસવાનું છે. થોડુંક આપણે પાણી નાખવાનું છે એમાં. દાળ બફાઈ ગઈ છે ને આપણે આ રીતે ક્રશ કરી લઈએ ને. આપણે આ બધું પીસ્યું છે એ નાખી દઈએ એમાં. આવી ગયું છે, આપણે રાઈ નાખી દઈએ. હવે આપણે જીરું નાખી દઈએ, હિંગ નાખી દઈએ, લાલ મરચું નાખી દઈએ. હવે આપણે એ વઘાર કરી લઈએ.